આ છે આજની આપણી રેસીપી પિઝા સેન્ડવિચ, જેને મેં ટમેટો કેચઅપ સાથે પીરસ્યું છે. હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવીએ પિઝા સેન્ડવિચ. એના માટે શું જોશે? 2 સ્લાઇસ બ્રેડની, અનિયન્સ, ટમેટોસ, કેપ્સિકમ આવી રીતે પીસીસ કરેલા, અમેરિકન કોર્ન, પિઝા મસાલો ન હોય ને તો તમે ઓરેંગેનો અને ચીલી ફ્લેક્સ નાખી શકો છો. બીજું મેં શું કર્યું છે? 5 લસણની કલી, એમાં 1 ટેબલસ્પૂન ચીલી સોસ અને બીજો બધો ટમેટો કેચઅપ નાખીને આવી રીતે પિઝા સોસ બનાવ્યો છે. લસણની કલી, લસણની પેસ્ટ, ધેટ ઇઝ ટમેટો કેચઅપ એન્ડ 1 ટેબલસ્પૂન ચીલી સોસ, બટર, ચીઝ. હવે આપણે બનાવવાનું ચાલુ કરીએ. એના માટે શું કરવાનું? પહેલા હું છે ને આ બ્રેડ ઉપર બટર લગાડું છું. આ બહુ સરસ લાગે ઘરમાં વેરાયટી. અને બટર લગાડ્યું. હવે એના પર આપણે સોસ પાથરીએ. આ પિઝા સોસ છે ને એકદમ ઇન્સ્ટન્ટ બની જાય, નો કુકિંગ, એકદમ ઇન્સ્ટન્ટ એન્ડ ઇટ ટેસ્ટ ઓલ્સો ટુ ગુડ. આવી રીતે મેં કરી કાઢ્યું છે. હવે આ હું આમાં મૂકું છું. હવે શું કરવાનું? આ ચીઝ છે, ચીઝની સ્લાઇસ, એને હું પહેલા મૂકું છું. તમારે છે ને ખાસ ધ્યાન રાખવાનું, આમાં તમે કરો ને એટલે ચીઝ બહાર ન આવી જોઈએ, નહીં તો છે ને હીટ થઈને મેલ્ટ થઈને બધી બહાર આવી જશે. સો યુ શુડ ટેક કેર ઓફ ધેટ. એટલે આપણે શું કરવાનું? આવી રીતે પીસીસ કરીને આમાં ચીઝ મૂકવાની, આવી રીતે પીસીસ કરીને આમાં ચીઝ મૂકવાની. હવે આપણે શું કરીએ? વેજીટેબલ્સ પાથરીએ આપણે આમાં. અહીંયા આપણે વેજીટેબલ્સ પાથરીએ. અનિયન્સ, તમે તમારી ચોઈસના વેજીસ લઈ શકો છો. આમાં તમે રેડ કેપ્સિકમ, યેલો કેપ્સિકમ યુઝ કરી શકો છો, પનીર યુઝ કરી શકો છો, ટમેટોસ, કેપ્સિકમ, and American corn. American corn. આ થઈ ગયું. હવે શું કરવાનું? આના ઉપર આપણે પિઝા મસાલો સ્પ્રેડ કરીએ. પિઝા મસાલો. અને આ બીજી સ્લાઇસ ઉપર હું બટર નથી લગાડતી. I am just putting pizza sauce. આના પર ખાલી પિઝા સોસ લગાડું છું. અને આને આવી રીતે કવર કરી દેવાનું. And now what you should do, કે ઉપર થોડો બટર લગાડી દઈએ આપણે. ઉપર બટર લગાડી દઈએ. બીજી સાઈડે થોડો બટર લગાડી દઈએ. અને બંધ કરું છું અહીંયા. હવે આપણે ગેસ કરીએ અને આને બનાવી દઈએ. અને બ્રાઉન ન થાય ને ત્યાં સુધી આપણે કુક કરીએ. એન્ડ વી આર કીપિંગ સ્લો ફ્લેમ. આપણી બ્રાઉન થઈ ગઈ. અહીંયા ગેસ બંધ કરું છું. ફ્રેન્ડ્સ, જસ્ટ સી ધીસ, કેટલો બ્યુટીફુલ કલર આવ્યો. હવે આપણે આને આમાં નાખી દઈએ. ફ્રેન્ડ્સ, આ છે આજની આપણી વેરાયટી પિઝા સેન્ડવિચ.
મેં એને ટમેટો કેચઅપ સાથે પીરસ્યું છે. અગર તમને મારી રેસીપી પસંદ આવે તો કમેન્ટમાં જરૂરથી લખો, તમે બી બનાવો અને મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો.